નાસ્પતિ અને ગુલાબી જોવામાં સરખી લાગશે, પરંતુ ખાવામાં જ્યારે તમે એને ઉપયોગમાં લો છો તો ખ્યાલ આવે છે કે ગુલાબી લેવા જતાં તમે છેતરાઈ ગયા છો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ચોમાસા દરમિયાન ઘણા બધા શાકભાજી અને ફળો માર્કેટમાં જોવા મળતા હોય છે. હવે એવામાં ઘણા ફળો અને શાકભાજી એવા હોય છે કે જે તમને આ જ સિઝનમાં જોવા મળશે, પરંતુ ઘણીવાર તમે એને ખરીદો છો તો છેતરાઈ જતા હોય છે. હવે આવામાં થોડું ધ્યાન રાખશો તો તમે નહીં છેતરાઓ. તમે જોશો કે આ સિઝનની અંદર તમને ગુલાબી જોવા મળતી હોય છે અને ગુલાબી ખાવામાં પણ મજા આવતી હોય છે, પરંતુ આ ગુલાબી લેતા ઘણીવાર આપણે છેતરાઈ જઈએ છીએ. તો તમે જોશો તો નાસ્પતિ અને ગુલાબી જોવામાં સરખી લાગશે, પરંતુ ખાવામાં જ્યારે તમે એને ઉપયોગમાં લો છો તો ખ્યાલ આવે છે કે ગુલાબી લેવા જતાં તમે છેતરાઈ ગયા છો. તો મિત્રો, નાસ્પતિ અને બબુ પોચાને એક સમજવાની ભૂલ ન કરો. આ બંને વચ્ચે પણ ફરક છે. જો કે દેખાવમાં તો બંને એક જેવા જ છે, પરંતુ આમ બંને અલગ છે. ચલો આજે અમે તમને જણાવીશું કે આ નાસ્પતિ અને બબુ પોચા વચ્ચે શું ફેર છે. તો નાસ્પતિ અને બબુ પોચાની છાલમાં જ સૌથી મોટો ફરક રહેલો છે. જો તમે જોશો તો નાસ્પતિની છાલ જાડી લાગશે અને બબુ પોચાની છાલ થોડી મુલાયમ હોય છે. હવે આ બંને વચ્ચેનો ફરક તમને એના સ્વાદથી પણ ખબર પડી જાય છે, કારણ કે આ જે બબુ પોચા છે એ સ્વાદમાં નાસ્પતિથી થોડા મીઠા હોય છે, રસદાર પણ હોય છે, જ્યારે નાસ્પતિનો ટેસ્ટ થોડો ખાટો મીઠો હોય છે. હવે આના સિવાય એના બીજમાં પણ ફરક હોય છે. જો તમે ધ્યાનથી જુઓ તો તમને ચોક્કસ દેખાશે. નાસ્પતિના બીજ સફરજનના બીજ જેવા હોય છે, જ્યારે આ બબુ પોચાના બીજ મોટા હોય છે. હવે નાસ્પતિ અને બબુ પોચા જ્યારે તમે ખરીદવા જાઓ છો તો તમને ખ્યાલ આવશે કે એના ભાવમાં પણ ફરક છે. બબુ પોચા નાસ્પતિ કરતાં થોડા મોંઘા હોય છે. હવે વાત કરીએ કે આપણા શરીરને એનાથી શું ફાયદો થશે. મિત્રો, બોડીની ઇમ્યુનિટી વધારતા વિટામિન સીની વાત કરીએ તો નાસ્પતિમાં તેની માત્રા વધારે છે, જ્યારે એની સરખામણી બબુ પોચા સાથે કરીએ તો એમાં વિટામિન સી ઓછું હોય છે. હવે આ બબુ પોચા ખાવાના પણ લાભ તો છે જ, જેમ કે વજન ઘટાડે છે, ઇમ્યુનિટી વધારે છે, સ્વસ્થ પાચન માટે ખૂબ જરૂરી છે, તમારું કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બીપીને કંટ્રોલ કરે છે. હવે જો તમે નાસ્પતિનું સેવન કરશો તો પણ તમને ફાયદા થશે, કારણ કે આ નાસ્પતિ સોજાને ઓછો કરે છે, પેટ માટે ફાયદાકારક છે, શુગર લેવલને મેનેજ કરશે અને તમારું હાર્ટ હેલ્ધી રાખશે. તો મિત્રો, જો તમે પણ આ નાસ્પતિ અને બબુ પોચાને એક જ સમજતા હો તો આવી ભૂલ હવેથી ના કરશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.